નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 1 જાન્યુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકાના ન્યુયોર્કના નવા મેયર જોહરાન મમદાનીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ભારતીય મૂળના મમદાનીએ અડધી રાત્રે ન્યુયોર્કમાં કુરાન હાથમાં લઈને જે કહ્યું તેના પર તમામ ભારતીયો સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ સિવાય વાત કરીશું કે ન્યૂ જર્સીના એરપોર્ટ પર ખતરનાક વાયરસ ડિટેક્ટ થયો છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે આખી દુનિયા હાલ ફફડી રહી છે. જ્યારે ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતીઓએ એરપોર્ટ પરથી યાત્રા કરતા પહેલા સાવધાન થઈ જવાની જરૂર હોવા અંગેની ડિટેલ્સ વિગતવાર જોઈશું. આ ઉપરાંત વાત કરીશું અમેરિકાના એરપોર્ટ પર હાલ મુસાફરોના મોબાઈલ ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી મોબાઈલ લઈને અમેરિકાના એરપોર્ટ પર જતી વખતે પહેલા શું ડિલીટ કરવું તે સહિતની વિગતો જોઈશું. તો ચાલો આ તમામ સમાચારો જોઈએ વિસ્તારથી. ન્યુયોર્ક શહેરના અંધકાર ભર્યા સબવે સ્ટેશનમાં મધરાત્રિના ટકોરે જ્યારે આખી દુનિયા નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલી હતી, ત્યારે એક એવો ઇતિહાસ રચાયો જેણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ ઉડાડી દીધી છે. એક 34 વર્ષનો યુવાન જેનો જન્મ આફ્રિકામાં થયો, જેના મૂળિયા ભારતમાં છે, તેણે કુરાન પર હાથ મૂકીને દુનિયાના સૌથી શક્તિશાળી શહેરની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી. પણ શું આ જીત ન્યુયોર્કને નરક તરફ લઈ જશે કે પછી સામાન્ય માણસનું નસીબ બદલશે? ટ્રમ્પની સીધી ધમકી અને શહેરના રસ્તા પર ઉતરેલી આર્મી વચ્ચે આ મુસ્લિમ મેયર કેવી રીતે ટકી શકશે? આ સવાલો છે. ન્યુયોર્ક સિટી, જે વિશ્વનું આર્થિક કેન્દ્ર ગણાય છે, ત્યાં 2026ના પ્રથમ દિવસે એક અભૂતપૂર્વ રાજકીય ભૂકંપ આવ્યો. 34 વર્ષીય જોહરામ મમદાનીએ 2025ની મેયર ચૂંટણીમાં 50.78% મતો સાથે બમ્પર જીત મેળવી નગરના 112માં મેયર બન્યા. આ ઘટના માત્ર એક ચૂંટણી પરિણામ નથી, પરંતુ ન્યુયોર્કની વિવિધતાનું પ્રતીક છે, કારણ કે મમદાણી ન્યુયોર્કના પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયાઈ અને આફ્રિકામાં જન્મેલા સૌથી યુવા મેયર બન્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ પણ એટલો જ રહસ્યમય અને ઐતિહાસિક રહ્યો. તેમણે 1 જાન્યુઆરી 2026ના રોજ મધ્યરાત્રિએ 1904માં બનેલા અને અત્યારે બંધ એવા ઓલ્ડ સિટી હોલ સબવે સ્ટેશનમાં કુરાન પર હાથ મૂકીને શપથ લીધા. આ જીત પાછળની વાત જોઈએ તો 4 નવેમ્બર 2025ની ચૂંટણીમાં મમદાણીએ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે મેદાન માર્યું. તેમણે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં કદ્દાવર નેતા એન્ડ્રુ કુઓમોને હરાવ્યા અને બાદમાં જનરલ ઇલેક્શનમાં રિપબ્લિકન કર્ટિસ લીવાને પણ પછાડ્યા. મમદાણીએ પોતાના પ્રચારમાં એફોર્ડેબિલિટી એટલે કે સસ્તા જીવન નિર્વાહ પર ભાર મૂક્યો. તેમણે ન્યુયોર્ક વાસીઓને વચન આપ્યું છે કે તેઓ મફત બાળ સંભાળ, મફત બસ સેવા, ભાડામાં વધારા પર પ્રતિબંધ અને સરકારી ગ્રોસરી સ્ટોર્સ શરૂ કરશે. જોકે આ સોશિયાલિસ્ટ નીતિઓ સામે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટે લાલ આંખ કરી છે. ટ્રમ્પે ફેડરલ ગ્રાન્ટ્સ અટકાવવાની અને શહેરમાં નેશનલ ગાર્ડ મોકલવાની ધમકી આપી છે, જેના કારણે આગામી દિવસોમાં હાઈ વોલ્ટેજ ડામર સર્જાય તેવા પૂરેપૂરા સંકેત છે. મમદાણીના પુરોગામી એરિક એડમ્સ ભ્રષ્ટાચારના આરોપોના કારણે ચૂંટણીમાંથી હટી ગયા હતા અને હવે એવી અટકળો છે ટ્રમ્પ તેમને કોઈ રાષ્ટ્રીય જવાબદારી સોંપી શકે છે. બીજી તરફ મમદાણી હવે તેમની પત્ની રામાદુઆજી સાથે બ્રુકલિનના એક નાના એપાર્ટમેન્ટમાંથી નીકળીને મેયરના સત્તાવાર નિવાસ સ્થાન ગ્રેસી મેન્શનમાં શિફ્ટ થઈ રહ્યા છે. મમદાણી સામે સૌથી મોટો પડકાર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એટલે કે બિન દસ્તાવેજીકૃત વસાહતીઓના રક્ષણનો છે. શહેરમાં કચરાની સમસ્યા, બરફ સાફસૂફી અને રસ્તાના ખાડા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી એ પણ તેમના માટે એક કસોટી સમાન હશે. ટ્રમ્પ અને મમદાણી વચ્ચેની આ રાજકીય ટક્કર ન્યુયોર્કને કઈ દિશામાં લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે. શું તમે માનજો કે મમદાણીના આ ક્રાંતિકારી વચનો ન્યુયોર્કની કાયાપલટ કરી શકશે? આ અંગે તમારો અભિપ્રાય
કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. શું તમે જાણો છો કે જે દેશ દુનિયાને વિજ્ઞાનના પાઠ ભણાવે છે કે અમેરિકા આજે એક એવા દુશ્મન સામે ઘૂંટણ ટેકવી રહ્યું છે જેને આપણે વર્ષો પહેલા હરાવી દીધો હતો? નવા વર્ષની અને ક્રિસમસની રજાઓમાં જ્યારે તમે એરપોર્ટ પર ખુશીઓ વહેંચી રહ્યા હતા ત્યારે હવામાં એક એવો જીવલેણ વાયરસ ફરી રહ્યો હતો જે તમારી એક ભૂલથી આખા પરિવારને ખતમ કરી શકે છે. ન્યૂ જર્સી અને બોસ્ટન જેવા મોટા એરપોર્ટ્સ પર લાખો મુસાફરો વચ્ચે આ વાયરસના એક્સપોઝરની ખબરે હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને ન્યૂ જર્સીમાં વસતા લાખો ગુજરાતીઓ માટે આ ચેતવણીની લાલ બત્તી છે. શું આ નવી મહામારીની શરૂઆત છે કે પછી વેક્સિન પ્રત્યેની આપણી બેદરકારી આપણને 1992ના એ ભયાનક કાળમાં પાછી ધકેલી દેશે? આ સનસનીખેજ રિપોર્ટના એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તમારી સુરક્ષાનો સવાલ છે. અમેરિકામાં મિઝલ્સ એટલે કે ઓરીના કેસોએ અત્યારે ભયાનક રૂપ ધારણ કર્યું છે. વર્ષ 2025માં આખા અમેરિકામાં કુલ 2012 કેસ નોંધાયા હતા, જે 1992 પછીનો સૌથી મોટો આંકડો છે. હોલિડે ટ્રાવેલ સિઝન દરમિયાન ન્યૂ જર્સીના નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 12 ડિસેમ્બરે એક આંતરરાષ્ટ્રીય મુસાફરને કારણે વાયરસ ફેલાયો હતો. આ મુસાફર સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ટર્મિનલ બી અને સીમાં હાજર હતો, જે સમય દરમિયાન હજારો લોકો ત્યાંથી પસાર થયા હતા. તેવી જ રીતે 24 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ઇવ પર બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સાસથી આવેલા એક અનવેક્સિનેટેડ એટલે કે રસી ન લીધેલા મુસાફરને કારણે પણ મોટું જોખમ ઊભું થયું. ન્યૂ જર્સીમાં લગભગ 3.5 લાખથી વધુ ગુજરાતી વસ્તી છે અને એડિસન કે ઇડાયાવુડ જેવા વિસ્તારો નેવાર્ક એરપોર્ટની એકદમ નજીક છે. જોકે અત્યાર સુધી કોઈ ગુજરાતી વ્યક્તિના સંક્રમિત થવાના સીધા સમાચાર નથી, પરંતુ ગુજરાતી સમાજ આ એરપોર્ટનો સૌથી વધુ ઉપયોગ કરતો હોવાથી ચિંતા ખૂબ જ વધી ગઈ છે. CDCના રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકામાં 50 જેટલા આઉટબ્રેક્સ થયા છે, જેમાં ન્યૂ જર્સીમાં જ 11 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે મિઝલ્સનો વાયરસ હવામાં 2 કલાક સુધી જીવતો રહી શકે છે, જે તેને દુનિયાનો સૌથી ચેપી વાયરસ બનાવે છે. જે લોકોએ MMR વેક્સિનના 2 ડોઝ નથી લીધા તેમના માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે. ઓરીના લક્ષણોમાં તીવ્ર તાવ, કફ, નાક વહેવું અને લાલ આંખોનો સમાવેશ થાય છે, જે સંપર્કમાં આવ્યાના 21 દિવસ સુધીમાં ગમે ત્યારે દેખાઈ શકે છે. અત્યારે અમેરિકામાં વેક્સિનેશન રેટ ઘટીને 92.5% થઈ ગયો છે, જે આ બીમારી ફેલાવાનું મુખ્ય કારણ છે. મેસેચ્યુટ્સમાં આરોગ્ય વિભાગે તો હોટલ અને એરપોર્ટ પર નોટિફિકેશન જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ભારતથી આવતા સગા સંબંધીઓ અને ખાસ કરીને નાના બાળકોમાં વેક્સિનેશન પ્રૂફ ચેક કરવું હવે અનિવાર્ય બની ગયું છે. જો આપણે હમણાં નહીં જાગીએ તો ન્યુમોનિયા અને એન્સેફાલાઇટિસ જેવી ગંભીર બીમારીઓ આપણા બાળકોને ઘેરી લેશે. સરકાર હવે વેક્સિનેશન ડ્રાઈવ તેજ કરી રહી છે અને ગુજરાતી સંગઠનો પણ જાગૃતિ ફેલાવવા મેદાને આવ્યા છે. આ લડાઈ માત્ર ડોક્ટરોની નથી, પણ આપણી સૌની છે. શું તમને પણ લાગે છે કે એરપોર્ટ પર મુસાફરી કરતી વખતે આપણે પૂરતી સાવચેતી રાખીએ છીએ? તમારા અનુભવો અને આંકડાઓ વિશે અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. ડિજિટલ વેલીના દેશ તરીકે ઓળખાતા અમેરિકાના એરપોર્ટ પર ઉતરતા જ તમારો આ સ્માર્ટફોન તમારી જિંદગીનો સૌથી મોટો દુશ્મન બની શકે છે. ટ્રમ્પ 2.0ના ખતરનાક કાયદાઓ હેઠળ હવે સિક્યુરિટી અધિકારીઓ તમારી છાતી પર બંદૂક નહીં, પણ તમારા ફોન પર નજર રાખીને ઊભા છે. તમારા બેડરૂમના ખાનગી ફોટા, મિત્રો સાથે કરેલી મજાકની ચેટ કે સોશિયલ મીડિયા પર મૂકેલી એક નાનકડી પોસ્ટ તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે, અથવા એરપોર્ટથી જ તમને તમારા દેશમાં ડિપોર્ટ કરી શકે છે. શું તમે એક અદૃશ્ય જાળમાં ફસાઈ રહ્યા છો? આ ખાસ રિપોર્ટમાં જુઓ. અમેરિકાના એરપોર્ટ પર
શું ચાલી રહ્યું છે તેની એક વિગતે તમને વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ટ્રમ્પના બીજા કાર્યકાળ એટલે કે ટ્રમ્પ 2.0ની શરૂઆત સાથે જ નેશનલ સિક્યુરિટીના નામે એરપોર્ટ્સ પર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સર્ચમાં 25થી 30% તોતિંગ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2025ના આંકડા જોઈએ તો લગભગ 55,318 કેસોમાં મુસાફરોના ફોન કે લેપટોપ ચેક કરવામાં આવ્યા હતા. જોકે ગભરાવાની જરૂર નથી, કારણ કે અમેરિકા આવતા 420 મિલિયન મુસાફરીમાંથી આ આંકડો માત્ર 0.01% જ છે. એટલે કે 10 લાખ મુસાફરોમાંથી માત્ર 13 લોકોના ફોન ચેક થાય છે. મોટાભાગે શંકાસ્પદ પ્રોફાઇલ અથવા વિઝા વાયોલેશનની હિસ્ટ્રી ધરાવતા લોકોના જ નિશાના પર હોય છે. વિઝા હોલ્ડર્સ માટે સૌથી મોટો ડર એ છે, શું ફોન ચેક થવાના કારણે તેમને પાછા મોકલી દેવામાં આવશે? વાસ્તવિકતા એ છે કે ફોન કન્ટેન્ટને કારણે એન્ટ્રી ન મળવાના ચાન્સ 0.001%થી પણ ઓછા છે. 2025માં માત્ર 178 કિસ્સા જ એવા બન્યા જેમાં ફોનના કારણે એન્ટ્રી નકારી દેવામાં આવી હોય, અને તે પણ ટેરર લિંક્સ કે ક્રિમિનલ કન્ટેન્ટને કારણે. જો તમે અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ હોલ્ડર છો તો અધિકારીઓ તમારો ફોન જપ્ત કરી શકે છે, પણ તમારી એન્ટ્રી રોકી શકતા નથી. પરંતુ જો તમે વિઝા પર છો અને પાસપોર્ટ આપવાની ના પાડો છો તો ચોક્કસપણે મુશ્કેલી વધી શકે છે. 2023માં એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટને પણ આવા જ કારણોસર રોકવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને વિઝા મળી ગયા હતા. જે ગુજરાતીઓ અને ભારતીયો રજાઓમાં અમેરિકા જવાનું વિચારી રહ્યા છે તેમના માટે કેટલીક વ્યવહારિક સલાહ ખૂબ જ કામની છે. મુસાફરી કરતા પહેલા તમારા ફોનમાંથી કોઈ પણ વાંધાજનક કે સંવેદનશીલ ડેટા ડિલીટ કરો અથવા ક્લાઉડ બેકઅપ લઈને લોગ આઉટ કરી દો. એરપોર્ટ પર પૂછપરછ દરમિયાન અધિકારીઓ સાથે આનાકાની કરવાને બદલે સહકાર આપો અને પાસપોર્ટ શેર કરવામાં જ સમજદારી છે. જોકે અમેરિકાના ચોથા સુધારા મુજબ તમને પ્રાઇવસીના કેટલાક અધિકારો મળે છે, પરંતુ બોર્ડર પર કાયદાઓ થોડા અલગ હોય છે. CBP પાસે વોરંટ વગર પણ તમારો ફોન ચેક કરવાની સત્તા છે. ખાસ કરીને એવા લોકો જેઓ H-1B કે ટુરિસ્ટ વિઝા પર જાય છે, તેમણે પોતાના જોબ ડોક્યુમેન્ટ્સ અને ટૂર પ્લાન વિશે સ્પષ્ટતા રાખવી જોઈએ. 2026માં આ ચેકિંગ હજુ પણ વધવાની શક્યતા છે, કારણ કે ટ્રમ્પ વહીવટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મુસાફરોના સોશિયલ મીડિયા ટ્રેકિંગ પર ભાર મૂક્યો છે. ટૂંકમાં કહીએ તો જો તમારો ઈરાદો સાફ છે અને ફોનમાં કશું ખોટું નથી, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. શું તમને લાગે છે કે સુરક્ષાના નામે કોઈના પર્સનલ ફોન ચેક કરવા એ યોગ્ય છે? તમારો આ અંગે શું મત છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.